Hello everyone, welcome to DJK Pathshala Learning Made Easy. Fundamental of Instrumentation and Control Engineering, Unit 1, Introduction to Measurement System નો આજનો આપણો ટોપિક છે મેથડ્સ ઓફ મેઝરમેન્ટ. મેથડ્સ ઓફ મેઝરમેન્ટની અંદર સૌથી પહેલા આપણે જોઈએ કે મેઝરમેન્ટ શું છે, જે ઓલરેડી આપણે ડિસ્કસ કર્યું છે આગળના વિડીયોઝમાં. It is a process of determining or quantifying the value or magnitude of a physical variable. એટલે કે physical parameters જે હોય છે, પ્રેશર, ટેમ્પરેચર, લેવલ, ફ્લો, ઇલેક્ટ્રિકલ સિગ્નલ્સ, એ બધાની વેલ્યુઝ ઓર મેગ્નિટ્યુડ ઓર એની ઇન્ફોર્મેશન મેળવવા માટેની જે પ્રોસેસ છે એને આપણે મેઝરમેન્ટ કહીએ છીએ. મેઝરમેન્ટ્સની મેથડ્સ જે છે એ કેવી રીતે આપણે ક્વોન્ટિટીને મેઝર કરીએ એના બેઝ પર ક્લાસિફાય કરવામાં આવે છે. તો સૌથી પહેલી મેથડ હોય છે ડાયરેક્ટ મેથડ. ડાયરેક્ટ મેથડ એટલે કે આપણે જે ક્વોન્ટિટી છે એની વેલ્યુ ડાયરેક્ટલી ઓબ્ટેન કરીએ છીએ બાય કમ્પેરિંગ ઇટ વિથ અ સ્ટાન્ડર્ડ ઇન્સ્ટ્રુમેન્ટ. એટલે કોઈક સ્ટાન્ડર્ડ ઇન્સ્ટ્રુમેન્ટ સાથે કમ્પેર કરીને આપણે ડાયરેક્ટલી એને ઓબ્ટેન કરીએ, કે કોઈ કન્વર્ઝન ના જોઈએ. મને ડાયરેક્ટલી જો હું મીટર માપતી હોઉં તો મતલબ જે લેન્થ માપતી હોઉં તો ડાયરેક્ટલી મને સ્કેલ દ્વારા મળી જાય. સિમિલરલી હું વેટ માપતી હોઉં તો ડાયરેક્ટલી મને કિલોગ્રામ ઓર ગ્રામની અંદર ઓબ્ટેન થાય. હું વોલ્ટેજ મેજર કરતી હોઉં તો વોલ્ટમીટરનો ઉપયોગ કરીને મેળવી શકું. તો દેટ આર ઓલ ડાયરેક્ટ મેથડ્સ, જે બહુ સિમ્પલ હોય છે, ક્વિક હોય છે અને એરરના એની અંદર લેસ ચાન્સીસ હોય છે ઇફ ડન પરફેક્ટલી. ડિસએડવાન્ટેજીસ એના એવા છે કે એની જે એક્યુરેસી છે એ એવું કહી શકાય કે જો મેથડ્સની મેજરમેન્ટ કરવામાં જો એરર્સ આવી જાય, જો ચાન્સીસ ઓફ એરર વધી જાય, જો આપણે એક્યુરેટલી મેજર ના કરીએ તો ધેર આર ચાન્સીસ કે તમારું જે આઉટપુટ આવશે એ આઉટપુટની અંદર જે વેલ્યુઝ આવી છે એ વેલ્યુઝ એની ક્વોન્ટિટી પ્રમાણે ના હોય. સો ધેટ આર ધ ડિસએડવાન્ટેજીસ વિચ ડિપેન્ડ્સ ઓન ધ કેલિબ્રેશન ઓફ ધ ઇન્સ્ટ્રુમેન્ટ વિચ વી આર યુઝિંગ. સેકન્ડ એની મેથડ છે એને કહેવાય છે ઇનડાયરેક્ટ મેથડ. હવે આ મેથડની અંદર જે ક્વોન્ટિટી હોય છે, જે પેરામીટર હોય છે, એ ડાયરેક્ટલી મેજર નથી કરવામાં આવતું, બટ રાધર દેન મેજરિંગ ઇટ ડાયરેક્ટલી એની જે વેલ્યુ છે એ ડિટરમાઇન કરવામાં આવે છે બાય યુઝિંગ સમ અધર રિલેટેડ ક્વોન્ટિટીઝ એન્ડ પછી મેથેમેટિકલ રિલેશન્સ ઓર ઇક્વેશન્સ અપ્લાય કરવામાં આવે છે. એટલે જેવું આપણે પાવર મેજર કરવો હોય તો વોલ્ટેજ અને કરંટની વેલ્યુઝ આપણે પહેલાં ઓબ્ટેન કરીશું અને એને મલ્ટીપ્લાય કરીને પાવરની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરીશું. સિમિલરલી જો આપણે માસ ફાઇન્ડ આઉટ કરવું છે કોઈ ઓબ્જેક્ટનું યુઝિંગ લોડ સેલ, તો એની અંદર પણ એવું જ થાય છે કે લોડ સેલ જે હોય છે એ સ્ટ્રેન મેજર કરે છે અને પછી એને માસના ફોર્મમાં કન્વર્ટ કરે છે. આપણે ફ્લો રેટ મેજર કરીએ છીએ તો પ્રેશર ડ્રોપ જે હોય છે એ ફાઇન્ડ કરવામાં આવે છે યુઝિંગ એન ઓરિફિસ પ્લેટ. તો આ બધી જે મેથડ્સ છે એ ઇનડાયરેક્ટ મેથડ્સ છે કે જેની અંદર ડાયરેક્ટલી મેજરમેન્ટ કરવામાં નથી આવતું. હવે આ જે મેથડ્સ હોય છે એ એક્યુરેટ મતલબ મોર લેવલની એક્યુરેસી ધરાવે છે ઇન કમ્પેર ટુ ધ ડાયરેક્ટ મેથડ. અને જે ક્વોન્ટિટીઝ ડાયરેક્ટલી મેજર કરવાની પોસિબલ નથી એવી ક્વોન્ટિટીઝ આપણે આ મેથડ દ્વારા મેજર કરી શકીએ છીએ. આનો પ્રોબ્લેમ એટલો જ છે કે આની અંદર કેલ્ક્યુલેશન્સ કરવા પડે છે, અને કેલ્ક્યુલેશનની અંદર જો એરર આવે, ઇન્ટરમીડિયેટ સ્ટેપ્સની અંદર જો એરર્સ રહી જશે તો આઉટપુટ જે ક્વોન્ટિટી છે એની અંદર એરર્સ આવવાના ચાન્સીસ રહે છે. સો બંને મેથડ્સ ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ એ બંનેની અંદર એરર્સ આવવાના ચાન્સીસ છે ઇફ યુ આર નોટ ફોલોઈંગ ધ પ્રોસિજર પ્રોપરલી. પછી આવે છે એબ્સોલ્યુટ મેજરમેન્ટ. એબ્સોલ્યુટ મેજરમેન્ટ જે છે એ ફંડામેન્ટલ યુનિટ્સના ટર્મ્સમાં ક્વોન્ટિટીની વેલ્યુ મેજર કરે છે અને આની અંદર જે લોઝ ઓર રૂલ્સ હોય એ યુઝ થાય છે ડાયરેક્ટલી. એટલે થિયોરિટિકલ રિલેશન્સ આપણે જોતા હોઈએ છીએ, જેવી રીતે ઓમ્સ લો છે વિચ ઇઝ V ઇક્વલ્સ ટુ IR. સપોઝ મારે રેઝિસ્ટન્સની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવી છે તો આઈ એમ ડાયરેક્ટલી અપ્લાઇંગ ઓમ્સ લો ઇન અ સર્કિટ. પછી આપણે ફોર્સની વેલ્યુ જોઈએ છે તો માસ ઇન્ટુ એક્સિલરેશન્સ યુઝ કરીએ છીએ. That are all absolute measurement. Then we have comparative or secondary measurement, જેને આપણે એવું કહી શકાય કે એક સ્ટાન્ડર્ડ ઇન્સ્ટ્રુમેન્ટ ઓર પ્રી કેલિબ્રેટેડ જે ડિવાઇસ છે, જે પરફેક્ટલી સ્ટાન્ડર્ડાઇઝ્ડ ઇન્સ્ટ્રુમેન્ટ છે, એને જોડે આપણે આપણા મેજરિંગ પેરામીટરને કમ્પેર કરીને વેલ્યુઝ ઓબ્ટેન કરીએ છીએ. કે જેવી રીતે આપણે ટેમ્પરેચર મેજર કરવું છે તો આપણે થર્મોમીટરનો યુઝ કરીશું વિચ ઇઝ કેલિબ્રેટેડ. અગેન કરંટ મેજર કરવા માટે આપણે કેલિબ્રેટેડ એ મીટરનો યુઝ કરીશું. સો ધીઝ આર ઓલ કમ્પેરેટિવ ઓર સેકન્ડરી મેજરમેન્ટ. પછી આવે છે નલ મેથડ. હવે નલ મેથડ જે છે એની અંદર આપણે શું કરીએ છીએ, મેજરમેન્ટ ઇઝ ડન બાય બેલેન્સિંગ ધ અનનોન ક્વોન્ટિટી વિથ ધ નોન સ્ટાન્ડર્ડ અન્ટિલ ધ નેટ ઇફેક્ટ ઇઝ ઝીરો. એટલે બે વેલ્યુઝ જ્યારે એક લેવલ પર આવી જાય ઓર એક જ વેલ્યુઝ ઓર એક જ ઇન્ફોર્મેશન કહી શકાય કે એક જ મેગ્નિટ્યુડ પર આવી જાય,
ત્યારે આપણે એને કહીએ છીએ કે there is a the net effect is 0. એટલે આપણે એવું કહીએ કે વિટસ્ટર્ન બ્રિજ યુઝ કરીએ છીએ જેની અંદર રેઝિસ્ટન્સના જે રેશિયોઝ હોય છે એ જ્યારે ઇક્વલ થઈ જાય તો ધ આઉટપુટ ગેલ્વેનોમીટર જે છે એ 0 શો કરશે. પછી પોટેન્શિયોમીટર છે જ્યાં આગળ વોલ્ટેજ મેઝરમેન્ટ આપણે કરીએ છીએ. તો એ બધી નલ મેથડ છે કે જ્યાં આગળ આપણે અનનોન ક્વોન્ટિટીને નોન સ્ટાન્ડર્ડ સાથે કમ્પેર કરીએ છીએ અને નેટ ઇફેક્ટ જ્યારે 0 થઈ જાય એટલે ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ એવું બી કહી શકાય. ઓર એવું કહી શકાય કે બંને આર્મ્સની અંદર જ્યારે વેલ્યુઝ સેમ થઈ જશે ત્યારે આપણે એવું કહી શકીએ કે આઉટપુટ જે છે તેની નેટ ઇફેક્ટ છે એ 0 આવશે અને એના દ્વારા આપણે માપી શકીશું કે વોટ ઇઝ ધ એક્ઝેક્ટ વેલ્યુ ઓફ ધ પેરામીટર. સો આની એક્યુરેસી જે હોય છે એ બહુ જ સારી હોય છે કારણ કે મેઝરમેન્ટ જે છે એ બેલેન્સ પોઈન્ટ પર લેવામાં આવતું હોય છે. સો ધીઝ આર ધ મેથડ્સ ઓર વેરિયસ મેથડ્સ ઓફ મેઝરમેન્ટ that we have done so far. એને સમરાઇઝ કરીએ તો ડાયરેક્ટ મેથડની અંદર ક્વોન્ટિટી આર રેડ ડાયરેક્ટલી. એનું એક્ઝામ્પલ છે રૂલર્સ જે યુઝ કરીએ છીએ લેન્થ મેજર કરવા માટે, થર્મોમીટર આપણે યુઝ કરીએ છીએ ટેમ્પરેચર મેજર કરવા માટે. ઇનડાયરેક્ટ મેથડની અંદર મેજર્ડ વાયા રિલેટેડ ક્વોન્ટિટીઝ એટલે આપણે રિલેટેડ કોઈ ક્વોન્ટિટીનો યુઝ કરીએ છીએ જેવું આપણે વાત કરી હતી કે પાવરને મેજર કરવો હોય તો વોલ્ટેજ અને કરંટને આપણે મલ્ટીપ્લાય કરીશું. એબ્સોલ્યુટ જે મેઝરમેન્ટ્સ મેથડ છે એને અંદર આપણે ફંડામેન્ટલ યુનિટ્સનો યુઝ કરવામાં આવે છે અને લોઝ યુઝ કરીએ છીએ. તો જેવી રીતે ઓમ્સ લો યુઝ થાય છે ટુ ફાઇન્ડ આઉટ ધ વેલ્યુ ઓફ રેઝિસ્ટન્સ. કમ્પેરેટિવ ઓર સેકન્ડરી જે મેથડ છે એની અંદર કમ્પેર કરીએ છીએ આપણે કેલિબ્રેટેડ સ્ટાન્ડર્ડ સાથે જેની અંદર થર્મોમીટર છે એ મીટર છે એ યુઝ કરવામાં આવે છે. Then we have a null method. Null method ની અંદર we are using the net effect or zero net effect which is balanced with the standard until zero is obtained. અને એને એક્ઝામ્પલ્સ છે વિટસ્ટર્ન બ્રિજ અને પોટેન્શિયોમીટર. So these are all the methods of measurement. So learn today, lead tomorrow. See you in the next video.